ભાગવતમાં તો એમ લખ્યું છે કે નારદજી એવી રીતે દોડતા હતા ગતવિત્તો યથાચન. માણસનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય ને પછી માણસ જેમ વ્યાકુળ થઈને દોડતો હોય એમ દોડતા હતા. એટલે સનતકુમારે અટકાવ્યા, મહારાજ ઉભા રહો, ઉભા રહો. ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચા ગમનં તવ. તમે આટલા બધા ઉતાવળથી ક્યાં જાઓ છો મહારાજ, અને ક્યાંથી વધારો છો આપ? અને પૃથ્વીની પરિક્રમા કરવા ગયો હતો, અને પૃથ્વીની પરિક્રમા કરતા અમુક વસ્તુ મને જે જોવા મળી મને હેરાન કરે. શું જોવા મળ્યું મહારાજ? મને સત્ય જોવા ન મળ્યું સંસારમાં, દયા જોવા ન મળી, તપ જોવા ન મળ્યું, દાન જોવા ન મળ્યું. હા, એક વસ્તુ મને જોવા મળી, પેટ ભરવામાં કળિયુગનો માણસ એટલો બધો પાગલ બની ગયો છે. અને પાછો પેટ ભરવા માટે વ્યક્તિ કળિયુગમાં અસત્ય બોલે છે. વરાકા કૂટ ભાષિણા મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા યુપદ્રુતા. કળિયુગનો માણસ બે રીતે મંદ બની ગયો, ભાગ્યથી પણ મંદ અને બુદ્ધિથી પણ મંદ. બુદ્ધિમાં તર્ક કરે પણ એટલી વિશાળ બુદ્ધિ ન રહી કે ઈશ્વરને પહેચાની શકે, સત્યને પહેચાની શકે. ભગવાન વેદવ્યાસને વિશાળ બુદ્ધિ કહ્યા છે. તમે જુઓ, નમો સ્તુતે વ્યાસ વિશાળ બુદ્ધિ. કળિયુગમાં માણસ અલ્પમતી છે, અલ્પ ભાગ્યવાળો છે. સંસારની થોડીક વ્યવસ્થા એને મળી જાય એટલે માણસ એમ માની બેસે કે મારી પાસે ઘણું બધું આવી ગયું છે. ઉંદરની મુઠ્ઠીમાં 4 દાણા જુવારના આવી જાય એટલે આખી મુઠ્ઠી ભરાઈ જાય ને ઉંદરડો મલકાય કે મારી આખી મુઠ્ઠી ભરેલી છે. પણ એ ઉંદરને ખબર નથી કે આમાં માત્ર 4 દાણા જુવારના છે. એમ માણસે પોતાના ભાગ્યને એવું આમ નાનું કરી નાખ્યું કે સંસારની થોડીક વ્યવસ્થા મળી ગઈ એટલે માણસ એમ સમજી બેસે કે મારું ભાગ્ય ખુલી ગયું. ભાગવતમાં તો લખ્યું છે કે ભાગ્ય જ્યારે ખુલે ત્યારે ઈશ્વરની તરફ વ્યક્તિ ગતિ કરે. કારણ કે માણસ ધારે તો ઈશ્વરને પણ પ્રાપ્ત કરી શકે છે. ભાગ્યોદય ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃતમોહ મદાંધકારમ નાશમ વિધાય હિ તદો દયતે વિવેક દયતે વિવેક. આ ભાગ્ય ઉદય છે. સંસારની વ્યવસ્થા થોડીક મળી જાય એટલે માણસ એમ માની બેસે કે મારું ભાગ્ય ખુલી ગયું, ભાગ્ય ખુલી ગયું. અરે ભલા માણસ, તે થોડો પ્રયાસ કર્યો તો તારા ભાગ્યમાં કૃષ્ણ પણ હતા. થોડોક પ્રયાસ કર્યો હોત તો ભાગ્યમાં રામ પણ હતા. પણ તે ભાગ્યને ટૂંકું કરી નાખ્યું, સાવ ટૂંકું કરી નાખ્યું.
ટિકિટ વગર જે વ્યક્તિ મુસાફરી કરતો હોય ટ્રેનમાં, ટિકિટ લેવાનો એક ફાયદો ખરો, સ્ટેશન તો કમસે કમ નક્કી થાય ક્યાં ઉતરવું છે. વગર ટિકિટનાનું સ્ટેશન જ નક્કી ન હોય ક્યાં ઉતરવું છે, કારણ કે ટિકિટ જ નથી. પણ પછી પેલો ચેકિંગ કરવા વાળો આવે અને ચેક કરે, ટિકિટ નથી, જે પહેલું સ્ટેશન આવે ત્યાં ધક્કો મારીને ઉતારી દે. એટલે જે ઉતરી ગયો છે એ એમ સમજે કે મારું સ્ટેશન આવી ગયું, આવી નથી ગયું તને ધક્કો મારીને ઉતાર્યો છે. એમાં સંસારમાં ઘણા લોકોનું આવું બન્યું છે. એને પોતાના પ્રલોભનો એ ખેંચી લીધા છે. નહીં તો આગળ ગંતવ્ય ઘણું બાકી હતું. ઈશ્વર સુધી જવાય એ અનુકૂળતા હતી. ઈશ્વર પ્રાપ્ત કરી શકાય એ વ્યવસ્થા હતી, પણ વચ્ચે ઉતરી ગયા.